ખેડા નડિયાદ હાઈવે પર ઓલિયમ 65 નામના કેમિકલ લીકેજની અસર હજુ પણ લોકોમાં વર્તાઈ રહી છે। આ કેમિકલના ઝેરી ગેસની અસર વાતાવરણમાં ભળેલી છે, જેના કારણે ઘણા સ્થાનિકોના સ્વાસ્થ્યને અસર થઈ વધુ 2 મહિલા બેભાન થઈ જતા તેમને તાત્કાલિક મરીડા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા। તો બીજી બાજુ મરીડા પ્રાથમિક શાળામાં અને આંગણવાડીમાં પણ બાળકોને રજા આપી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાયું। મરીડા આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર અને ટીમને સજ્જ રાખવામાં આવી છે। એવું વાતાવરણ થઈ ગયું હતું ને ફરી ગામમાં સ્કૂલોને છોડી દેવામાં આવ્યું। આંગણવાડીમાં બધા જે હતા છોકરાઓ બાળકો એમને પણ છોડી દીધા અને થોડી ગંભીર શ્વાસ ને એ બધી ચડવાની તકલીફ થઈ ગઈ હતી, વોમિટ ને એવું બધું થવાનું થતું હતું। ધુમાડો બહુ જ હતો અને બાળકોને પણ શારીરિક નુકસાન થાય એવું હતું। એટલે ગ્રામજનો અને સરપંચશ્રીને વિવિધ અહીં આવી અને કીધું કે ભાઈ બાળકોને સાહેબ નુકસાન થશે, એટલા માટે પછી અમે બાળકોને શાળાએ છુટ્ટી આપી।